નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમને માહિતી એવી મળે છે કે એક બાઇક ચાલક મહારાજા ચોકડીથી કિસ્મત ચોકડી તરફ વાળો જે માર્ગ છે ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને તેની પાસે નશાકારક જે પદાર્થ છે તે પદાર્થ લઈને તે નીકળી રહ્યો છે તેવી માહિતી મળી હતી। ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ દ્વારા આ જ માર્ગની ઉપર જે તે વ્યક્તિ છે ઇલિયાસ નામનો જે વ્યક્તિ છે તે ઇલિયાસ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા જે ચેકિંગ છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જે પોલીસ કર્મીઓની સાથે સાથે એફએસએલની જે ટીમ છે તેની પણ મદદ લેવામાં આવી છે અને નશાકારક જે પદાર્થ છે તે નશાકારક પદાર્થની સાથે ઇલિયાસ નામનો જે યુવક છે તેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી। વધુમાં વાત કરીએ તો વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમના પોલીસ કર્મી જયદીપસિંહ નટવરસિંહને અંગત બાતમીદાર થકી નાર્કોટિક્સની ચોક્કસ માહિતી મળી હતી કે પાદરાના આતી ગામમાં રહેતા ઇલિયાસ અહેમદભાઈ મલેક કે જેઓ નંબર પ્લેટ વગરની ડિસ્કવર ગાડીની સીટ નીચે ચરસના પેકેટ સંતાડીને દરરોજ સાંજના સમયે કિસ્મત ચોકડીની પાસે તે છૂટકમાં વેચાણ કરવા આવે છે। તે બાતમીના આધારે પોલીસ દ્વારા આ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા ઇલિયાસ ઉર્ફે શેરુ મલેક નામના ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો અને માદક પદાર્થ ચરસનો જથ્થો વેચાણ આપનાર મંદરાજ નામનો જે ઈસમ છે તે હાલ પોલીસ પકડથી દૂર છે। પોલીસ દ્વારા ઈસમને ઝડપી પાડી કુલ 1,09,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં 62,500 એટલે કે 250 ગ્રામ માદક પદાર્થ ચરસનો જથ્થો હોય જેની કિંમત 62,500 હોય તે તમામે તમામ મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાલ ઇલિયાસ નામનો જે ઈસમ છે કે અને અહીંયાથી નંબર પ્લેટ વગરની તેની 2 વ્હીલર બાઇક લઈને જઈ રહ્યો હતો અને તે દરમિયાન બાતમીના આધારે વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ દ્વારા ઇલિયાસ ની જે છે તે ધરપકડ કરવામાં આવી છે। કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા।